નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સિંબલિયા ખાતે હનુમાન જયંતીની પાવન પર્વની ભક્તિમય માહોલ ઉજવણી કરવામાં આવી। સાબરકાંઠાના તલોદ તાલુકાના સિંબલિયા ગામમાં હનુમાન જયંતીના પાવન પર્વની ઉજવણી ભક્તિમય માહોલમાં કરવામાં આવી। સમસ્ત સિંબલિયા ગામ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। હનુમાન જયંતી ચૈત્રી પૂનમ નિમિત્તે વહેલી સવારથી દર્શન માટે ભક્તો ઘોડાપુર ઉમટ્યું હતું અને ભક્તો મંદિરમાં પરિસરમાં દર્શન માટે લાઈન લગાવી દીધી હતી। સિંબલિયા ગામમાં આશરે 900 વર્ષ પૌરાણિક હનુમાનજીનું મંદિર આવેલું છે, જ્યાં લોકોની આસ્થા અને મનથી માનતાઓ રાખે તો હનુમાનજી જરૂર પૂરી કરે છે તેવી લોકવાયકા દ્વારા જાણવા મળ્યું। હનુમાન દાદાના મંદિરને પુષ્પોથી સુંદર સજાવવામાં આવ્યા હતા અને પુષ્પોની હારમાળા પણ ધરાવવામાં આવી હતી। ભક્તો દ્વારા હનુમાન ચાલીસા પાઠ, આંકડાના ફૂલનો હાર, તેલ, સિંદૂર, ધૂપ અર્પણ કરવામાં આવે છે। ઉપરાંત સમસ્ત સિંબલિયા ગામ દ્વારા ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે। ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરની શોભા વધારી હતી। પૂનમના દિવસે ભાવિ ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી છે। મૂર્તિના મનોહર દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। મંદિર તથા પ્રશાસન દરમિયાન ભક્તોની ભીડને ધ્યાન રાખી દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। ચૈત્ર સુદ પૂર્ણિમાનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે। હનુમાન જયંતિ નિમિત્તે ભગવાનના વસ્ત્રો ધારણ કરવામાં આવ્યા હતા। સવારથી સાંજ સુધી મંદિરમાં ભક્તોનો પ્રવાહ ચાલુ રહ્યો હતો તથા સિંબલિયા ગામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। સિંબલિયા ગામ દ્વારા સમસ્ત કમિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી। જય સિયારામ। મારું નામ છે મહેશભાઈ જયશંકર જોશી। આજે સિંબલિયા ખાતે હનુમાનજીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે। અહીંયા પુષ્કર આવે છે અને અહીંયા હનુમાન જયંતિના દિવસે પ્રસાદ મહિમા ગોઠવવામાં આવે છે અને અહીંયા 700 વર્ષનું પુરાણું મંદિર છે। અહીંયા લોકો બહુ શ્રદ્ધાથી અહીંયા આવે છે અને એમને શ્રદ્ધા પરિપૂર્ણ કરે છે અને હનુમાનજી એમની સર્વની શ્રદ્ધાઓ પૂરી કરે છે। હનુમાન દાદા શનિવાર મંગળવારના દિવસે મહેરબાન પબ્લિક અહીંયા આવે છે અને હાજરો હનુમાન દાદા છે અને અહીંયા ખૂબ જ મહિમા મોટો છે કે જે હનુમાનજી દાદાનું એટલું બધું સત છે કે જે અહીંયા લોકો જે આવે છે એમની સર્વ મનોકામના પૂરી થાય છે અને હનુમાન દાદા એમની સર્વ મનોકામના પૂરી કરે છે। એમના બીજું કે જે કંઈ પણ કાર્ય કરવાનું હોય તો પણ લોકો બાધા રાખે, વિદેશ પરદેશ જવું હોય તો પણ અહીંયા આવે છે તો પણ એમની શ્રદ્ધા પૂરી કરે છે હનુમાન દાદા। અને અહીંયા મહિમા એટલો બધો મોટો છે કે જે હનુમાન દાદા સર્વની મનોકામના તો પૂરી કરે છે, વત્તા કોઈ લંગડા લૂંગડા અને કોઈ ગોબરા હોય તો પણ એમની સર્વ મનોકામના હનુમાન દાદા પરિપૂર્ણ કરે છે અને સર્વનું કાર્ય કરે છે। આપનું નામ શું? મહેશભાઈ જયશંકર જોશી, મહારાજ, સિંબલિયા, કેટલા વર્ષથી હનુમાન દાદા। જય બજરંગ ટેકરીવાળા સિંબલિયા હનુમાન દાદા। મારું નામ રમણભાઈ મગનભાઈ પટેલ। હું અહીંયા 15/7/2019થી હું વહીવટ સંભાળું છું। અમારા ગામનો ઇતિહાસ અહીંયા હનુમાનજીનો લગભગ 700 વર્ષ ઉપરનું મંદિર છે અમારું, કે ટેકરીવાળા તરીકે ઓળખાય છે। ગામથી ઊંચા સ્તર ઉપર આવેલું છે અને ટેકરીવાળા તરીકે ઓળખાય છે કે ગામના અને બહારના વસ્તી જે માનતા માને છે અને શ્રદ્ધા મુજબ કામ પૂરું થાય છે અને એ પ્રમાણે એને બાધા પણ કરે છે। એટલે મારે જે બોમ્બે સુધીની પાર્ટી પણ અહીં આવેલી છે। કયું ગામ લાગા? કયું ગામ મંદિર લાગા? મંદિર કયું ગામ લાગા? સિંબલિયા।